વાત અરવલ્લીની કરીએ, જ્યાં બાયડના માનપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું, જ્યાં સ્નેહ મિલનમાં અલ્પેશ ઠાકોરનું મંચ પરથી સૂચક નિવેદન, સમાજ સંગઠિત થાય ત્યારે જ કેમ રાજનીતિ ઘુસાડાય છે, અલ્પેશ ઠાકોરે કહ્યું અને જણાવ્યું કે સમાજના લોકોને દારૂના વ્યસનથી દૂર રહેવા અપીલ કરું છું. શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ લાવવા યુવાનોની ટીમ ઊભી કરવામાં આવશે અને 27 તારીખે પરોઢે 3 વાગે ગાંધીનગર ખાતે સંમેલનમાં ઉમટવા આમંત્રણ આપવામાં આવ્યું. તો સાથે જ સંમેલનમાં દેવુસિંહ ચૌહાણ, રાજેન્દ્ર ઠાકોર અને રાજેન્દ્ર ચાવડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. જ્યારે જ્યારે સમાજનું કોઈ સંમેલન થાય, કેટલાક લોકો એને રાજનીતિ સાથે જોડે છે, રાજનીતિક મેસેજો છોડે છે, જાણ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય ને એવી વાતો કરે છે. આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ, પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો, જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો તો થાકી જશો. આવનારી 2-3 પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ. પણ આપણામાં એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આવી ગયેલા, એવું થાય બીજો કેવી રીતના એની ચિંતા કરીએ છીએ. પણ મારે તૈયાર કરવા પડે તો બીજા. આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે, હજારો યુવાનો તૈયાર કર્યા છે અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે. પણ જે લોકો સામાજિક મેળાવડા, દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે. અત્યારે દેવસિંહભાઈએ પાટીદાર સમાજના સંમેલનમાં જવાનું છે, એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે. કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં, તો આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે. શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી 26મી તારીખે રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે હજારોની સંખ્યામાં, એટલે 50,000 થી લાખની મેદરી સાથે મારી માતાઓ, બહેનો અને સાથે યુવાન કાર્યકર્તાઓ શિક્ષણની એક નીંવ મૂકવા જઈ રહ્યા છે. 27મીએ પરોઢે સવારે વહેલા જ્યારે નીંવ મૂકતા હોય ત્યારે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે.